આપણે જેતપુર આવી ગયા દર્શન કરવા ગાદી સ્થાન. આપણે જેતપુર ની અંદર એન્ટ્રી મારી છે, દર્શન કરવા જઈએ. મહારાજને અહીંયા દીક્ષા આપી હતી, ગાદીએ બેસાડ્યા હતા મહારાજને. આપણે દર્શન કરવા જઈશું. આ મંદિરના અંદર ગામમાંથી રસ્તો છે, એક બહારથી પણ બજારનો પણ રસ્તો છે, બે રસ્તા છે. પણ બહારનો ટ્રાફિક બહુ હોવાથી આપણે પાછળ વાળો રસ્તો લીધો છે. જય સ્વામિનારાયણ. જેતપુર મંદિર. જય સ્વામિનારાયણ. આપણે આવી ગયા છે જેતપુર ગાદી સ્થાન, એના આપણા દર્શન કરશું. શિખરબંધ મંદિર છે, શિખરબંધ મંદિર છે. આપણે અંદર જઈને મંદિરના દર્શન કરશું. એ મહારાજને આપણે અહીં ગાદીએ બેસાડ્યા હતા. આપણે અંદર દર્શન કરવા જઈશું. ચલો. જય ઘનશ્યામ મહારાજ મારવાલા. આપણે સુખસૈયાના દર્શન કરશું મહારાજના. સુખસૈયામાં પ્રસાદીની વસ્તુ છે, ચરણાવી બધું છે, પ્રસાદીની વસ્તુઓ બધી છે. રામાનંદ સ્વામીએ દીક્ષા આપી હતી મહારાજને, ગાદીએ બેસાડ્યા હતા મહારાજને. અહીંયા ઈચ્છારામ મહારાજ અને રઘુવીરજી મહારાજની મૂર્તિ પધરાયેલી છે. મહારાજે ચંદનના વાઘા પહેરાવ્યા છે, કર્યા છે. હરિકૃષ્ણ મહારાજ, ધર્મપિતા ભક્તિ માતાની જય. ચંદનના વાઘા પહેરાવ્યા છે મસ્ત મજાના. હાથમાં ફૂલ મહારાજ નાખ્યું છે, છડી આપી છે, ફૂલની છડી. મહારાજનો ગાદી સ્થાન છે. અહીંયા મહારાજને ગાદીએ બેસાડેલા, પટ્ટા બી શેક કરેલો મહારાજના, એ જગ્યા છે. આપણે દર્શન કરીએ. અહીંયા રામાનંદ સ્વામી આપી હતી દીક્ષા મહારાજને, ગાદીએ બેસાડ્યા હતા મહારાજને. અહીંયા જેતપુર એટલે આપણે ગાદી સ્થાન, મહારાજનું ગાદી સ્થાન. પ્રસાદીની જગ્યા છે આ.
જરૂર પધારજો આમાં રાજસ્થાનના દર્શન કરવા. નાના ઘનશ્યામ મહારાજને બેસાડ્યા છે. અહીં મહારાજની પ્રસાદીની બધી વસ્તુ છે. ચાકડી, દરવાજો પણ પ્રસાદીનો છે. દર્શન કરીએ આપણે. બાલમુકુંદાનંદ સ્વામીની પૂજા છે. નીચે છેલ્લે રહી પૂજા છે. તો પ્રસાદીની બધી વસ્તુઓ છે. કોઈ જે બીમાર જો પાણી મોડ ધો તો કોઈ જેને કઈ દુઃખ લાગે એટલે એવો ગુણ લીધો અને ગતિશીલતાનો ગુણ હંમેશા રહેતી એટલે હંમેશા જીવનમાં આગળ વધવાનો ગુણ લીધો. પાણી પાસેથી અલૌકિક ક્ષમતા છે. તે ગરીબ શ્રીમંત બધાની પાસે છે. તે બધાના જીવનમાં ઉત્સાહ આપે છે અને ઊંઘમાંથી ઉઠ્યા પછી આંખ ઉપર પાણી છાંટતા શીતળતા, સ્ફૂર્તિ અને ઉત્સાહ આપે છે. તે બધી જગ્યાએ જાય છે. તેથી નિરંકારી છે અને પથ્થરની માફક પાણી એમ પ્રસાદીનું દાન બનેલું છે. મહારાજનું દર્શન કરીએ આપણે. જય મહારાજ, મારા વાલા. હવે આપણે બહેનોના મંદિરમાં દર્શન કરવા જઈશું. દર્શન કરવા આવ્યા. બહેનોનું મંદિર મારા સરસ લાગે છે.